દોસ્તો, માત્ર 48 કલાકમાં આખું અમેરિકા સફેદ ચાદરમાં લપેટાઈ ગયું. આધુનિક ગણાતું ન્યુયોર્ક શહેર સાવ પાંગળું બની ગયું. 2026ના આ રહસ્યમય બ્લિઝાર્ડ ઓફ 2026 નામના પ્રચંડ તોફાને હોડ આઇલેન્ડ અને મેસેચ્યુટ્સમાં 38 ઇંચ જેટલો બરફ ફેંકીને 48 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો અને 11,000થી વધુ ફ્લાઇટ રદ થઈ. લાખો ગુજરાતી સહિત કરોડો મુસાફરો અંધેરામાં ધકેલાઈ ગયા. આ કોઈ સામાન્ય તોફાન નથી, પણ 110 માઇલની ઝડપે ફૂંકાતા પવન અને ઠંડા આર્કટિક પવનોનો એવો સંગમ છે જેને વૈજ્ઞાનિકો બોમ્બ સાયક્લોન કહી રહ્યા છે. આજે હું તમને જણાવીશ કે 6 લાખ ઘરમાં ગુલ થયેલી વીજળી અને 153 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર છપાતા અટકેલા ન્યૂઝપેપર પાછળની એ ભયાનક વાત જેણે અમેરિકાના પૂર્વ કિનારાને થંભાવી દીધો. મિત્રો, 22થી 24 ફેબ્રુઆરી 2026 દરમિયાન અમેરિકાના ઉત્તર પૂર્વ ભાગમાં ત્રાટકેલા આ નોર ઇસ્ટર વાવાઝોડાએ છેલ્લા એક દાયકાનું સૌથી શક્તિશાળી તોફાન હોવાનું સાબિત કર્યું. આ તોફાનની શરૂઆત ત્યારે થઈ જ્યારે કેનેડાની અતિશય ઠંડી હવા અને એટલાન્ટિક મહાસાગરની ગરમ ભેજવાળી હવા વચ્ચે જોરદાર ટક્કર થઈ અને જેટ સુપ્રીમના પવનોએ તેને વધુ વેગ આપ્યો. આના કારણે વાતાવરણમાં દબાણ એટલું ઝડપથી ઘટ્યું કે તેને બોમ્બ સાયક્લોન તરીકે ઓળખવામાં આવ્યું. હોડ આઇલેન્ડના વોરવિક વિસ્તારમાં 37.9 ઇંચ જેટલો વિક્રમી બરફ પડ્યો, જેણે 1978ના 28.6 ઇંચના રેકોર્ડને પણ ધૂળ ચટાડીને તોડી નાખ્યો. ન્યુયોર્ક સિટીના સેન્ટ્રલ પાર્કમાં 19.7 ઇંચ બરફ નોંધાયો, જે 1869 પછીના ઇતિહાસનું 9મું સૌથી મોટું તોફાન બની ગયું. આ પ્રચંડ હિમવર્ષાને કારણે પરિવહન વ્યવસ્થા સાવ પડી ભાંગી. ફ્લાઇટ અવેરના આંકડા મુજબ સોમવાર 23 ફેબ્રુઆરીના એક જ દિવસે 5700થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી, જે અમેરિકાની કુલ ફ્લાઇટના 20% જેટલી થાય. JFK, લાગાર્ડિયા અને બોસ્ટન લોગન જેવા મુખ્ય એરપોર્ટ પર 90%થી વધુ કામગીરી બંધ રાખવી પડી. આના કારણે અમેરિકામાં વસતા હજારો ગુજરાતી પરિવારો અને ખાસ કરીને વેકેશનમાં ભારતથી પરત ફરી રહેલા મુસાફરો એરપોર્ટ પર જ અટવાઈ ગયા. જમીની માર્ગોની વાત કરીએ તો એમટ્રેક ટ્રેન સેવાઓ પણ ન્યુયોર્ક અને બોસ્ટન વચ્ચે લગભગ બંધ કરી દેવામાં આવી. એટલું જ નહીં, પણ ન્યુયોર્કના પ્રખ્યાત બ્રોડવે શો પણ ખરાબ હવામાનના કારણે રદ કરવા પડ્યા. આ તોફાને વીજળી પુરવઠા પર પણ મોટો હુમલો કર્યો. ભારે અને ભીના બરફના વજનને કારણે વીજળીની લાઈનો અને ઝાડ ધરાશયી થતા 6.5 લાખથી વધુ ગ્રાહકો અંધારપટમાં જીવવા મજબૂર બન્યા, જેમાં મેસેચ્યુટ્સમાં સૌથી વધુ 3 લાખ જેટલા ઘરમાં પાવર આઉટેજ જોવા મળ્યો. 25 ફેબ્રુઆરી સુધીમાં હજુ 2.5 લાખ જેટલા ઘરોમાં વીજળી આવી નહોતી. તોફાનની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે બોસ્ટન ગ્લોબ અખબારે 153 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર પોતાનું છાપકામ બંધ રાખ્યું, કારણ કે કર્મચારીઓ 29 ઇંચ બરફના કારણે ઓફિસ સુધી પહોંચી જ નહોતા શક્યા. સરકાર તરફથી પણ ખૂબ જ ઝડપી પ્રતિક્રિયા આપવામાં આવી છે. ન્યુયોર્કના ગવર્નર કેથી હોચુલે રાષ્ટ્રવ્યાપી કટોકટી જાહેર કરી, નેશનલ ગાર્ડને બચાવ કામગીરી માટે તૈનાત કર્યા. મેસેચ્યુટ્સના ગવર્નર મૌરા હિલી અને હોડ આઇલેન્ડના ગવર્નર ડેન મેકીએ સંપૂર્ણ પ્રવાસ પ્રતિબંધ લાદવી દીધો, જેથી લોકો ઘરમાં સુરક્ષિત રહી શકે. ન્યુયોર્કના મેયર જોહરાન મમદાનીએ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો, જે હવે પરિસ્થિતિ સુધરતા ફરીથી ખોલવામાં આવી. રસ્તાઓ સાફ કરવા માટે ડાર્થ વેડર નામના વિશાળ રેલ રોડ સ્નો ક્લિયરર મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે તોફાન પસાર થયા પછી પણ બરફ થીજી જવાથી રસ્તાઓ લપસણા બની શકે છે, જે અકસ્માતનું કારણ બની શકે. આ શક્તિશાળી તોફાન ફરી એકવાર સાબિત કરે છે કે પર્યાવરણમાં આવતા ફેરફારોને કારણે હવે શિયાળાના તોફાનો વધુ ભયાનક બની રહ્યા છે. મુસાફરોએ અત્યારે પણ ધીરજ રાખવાની અને કોઈ પણ મુસાફરી કરતા પહેલા એરલાઇન્સના સ્ટેટસ તપાસી લેવાની જરૂર છે,
કારણ કે સંપૂર્ણ રિકવરીમાં હજુ થોડા દિવસો લાગી શકે છે. દોસ્તો, તમારી સાથે કોઈ એવી ઘટના આ તોફાનમાં બની હોય અથવા તમે કંઈ શેર કરવા માંગતા હોય તો વોટ્સએપ નંબર પર કરી શકો છો અને આ વિડીયોને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.